આજે બનાવશું સાગા પેટીસ। એના માટે આપણે 1 કપ સાબુદાણા લઈ લઈશું। એને 1 થી 2 કલાક પાણીમાં ધોઈને પલાળી દઈશું અને આ રીતે આપણે અડધો કલાક પહેલા ચાસણીમાં નીકાળીને એકદમ કોરા કરી દઈશું। હવે આપણે 3 નંગ બાફેલા બટાકા લઈ લઈશું અને એકદમ આ રીતે ઝીણા ઝીણાને ભાગી દઈશું। આમાં 1 વાટકી ફોતરા વગરની સિંગ ઉમેરીશું ખાંડીને। તજ ભૂકો, આદુ મરચા અને સિંધા મીઠું ઉમેરી દીધું છે આપણે। હવે આમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું। આપણે ખાંડ પણ ઉમેરી દીધી છે। હવે ઉપરથી આપણે અડધું લીંબુ નીચવી દઈશું અને બધું સરસ આપણે આને મિક્સ કરી દેવાનું। આપણું બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં 2 થી 3 ચમચી રાજગરાનો લોટ ઉમેરીશું જેથી આપણી પેટીસ સરસ કડક બને। આપણને સરસ મિક્સ થઈ ગયો છે આપણો। હવે આપણે થોડું પાણી લગાવીશું હાથે અને આ રીતે સરસ આપણે પેટીસ વાળી દઈશું। આ રીતે આ શેપમાં આપણે પેટીસ વાળી દેવાની। આ રીતે બધી પેટીસ વાળી દઈશું। હવે ગરમ તેલમાં આને ફ્રાય કરી દઈશું। એક બાજુ ગોલ્ડન થાય તો બીજી બાજુ પલટાઈ દઈશું અને સરસ ગોલ્ડન થવા દઈશું। હવે આને આપણે નીકાળી લઈશું। હવે આને આપણે સર્વ કરીશું। આને લીલી ચટણી જોડે સર્વ કરીશું। તૈયાર છે આપણી સાગા પેટીસ।